જામનગર શહેરની હરિયા કોલેજના એક એવોર્ડ ફંક્શનમાં માથાકૂટ. કોલેજના ટ્રસ્ટીઓ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી ચાલી 3 જેટલા કોલેજના ટ્રસ્ટીઓ સીધા જ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા. ટ્રસ્ટમાં સગાવાલાઓને પૂછ્યા વગર ટ્રસ્ટી બનાવવાનો નિર્ણય લેવામાં આવતા વિવાદ થયો. કોઈ ટ્રસ્ટીને કોઈ ટ્રસ્ટ બોર્ડમાં જાણ નથી કરી. એમની એફઆઈઆર ચાલુ છે, એમના પર કેસીસ ચાલુ છે, ક્રિમિનલ કેસ. હજી પણ 27 જૂનના 2025માં એમનો કેસ ચાલુ છે. વાત ત્યાં નથી અટકતી. મને કહેતા બહુ દુઃખ થાય છે કે એ આપણા સ્ટાફને, જેમ કે જીપાલ પટેલ કરીને છે, આપણો સીઈઓ છે, એ છે, હા, એને અને આપણા કેટલાય અણગણિત સ્ટાફને પોતાના પર્સનલ કામે ક્રિમિનલ કેસ માટે ત્યાં મોકલાય. તો તમે વિચાર કરો આપણા સંસ્થાનું નામ કેટલું બગડે. અને રમણીકભાઈએ એ પણ વાત નથી કરી કે ઈ આજની તારીખે જામીન ઉપર છે. એમનો પાસપોર્ટ અટકી ગઈ હતી અને પોલીસને આવું કહ્યું તો ઈ આ જીનેશભાઈ રમણીકભાઈના જ શાળા. એટલે અત્યારે શું કરે છે, કદાચ એ તબિયતથી થોડા થાકી ગયા હશે ને એમને ખબર છે કે એમના વિરુદ્ધ બહુ બધી વસ્તુઓ છે, તો એ ધીરે ધીરે કરીને જીનેશને ટ્રસ્ટમાં નાખવા માંગે છે. એ કંઈ જ નથી ટ્રસ્ટમાં. તમે કાં જીનેશભાઈ પોતે અહીંયા ઊભા છે, એમને પૂછો, રમણીકભાઈને પૂછો, આપણા ટ્રસ્ટ બોર્ડમાં સ્કૂલ કે કોલેજમાં લિસ્ટ નામ જોઈ લો. એ કંઈ જ નથી આપણા ટ્રસ્ટમાં. એમને અત્યારે પોલીસમાં અમે એ જ ફરિયાદ કરી છે કે આ ભાઈ જે છે એ સંસ્થામાં he does not hold any position. There was no way of giving him the same robes that were given to trustees. અને એ વસ્તુ બધું જે તકલીફ કરી છે ને એ જીનેશભાઈથી થઈ છે. ને અમારા એચઓડી શુડ હેવ ટેકન ડોક્ટર અજય શાહ એન્ડ મિસિસ નેહલ પલાન, જે પ્રિમાઇસીસ ઉપર હતા. તો એ પ્રિમાઇસીસની જવાબદારી એમની છે કે આપણા ટ્રસ્ટનું નામ ન બગાડવું જોઈએ. સીધા કરીને એમને રિક્વેસ્ટ કરી દે કે તમે નીચે ઉતરી જાઓ, તમે એમને ટ્રસ્ટી તરીકે ઇન્ટ્રોડ્યુસ કરાવો અને આપણું નામ બગડે. એટલે અમે પોલીસમાં એ જ કમ્પ્લેન કરવા આવેલા છે. અને એમણે કીધું કે એમના વિરુદ્ધ જે બધા કમ્પ્લેન્ટ્સને હોય, કારણ કે અત્યારે રમણીકભાઈએ ઓશવાલ હાઇટ્સમાં 30માંથી 20 ફ્લેટ વેચી માર્યા છે. ટ્રસ્ટની પ્રોપર્ટી વેચાઈ નહીં. અને એમને અત્યારે તબિયતથી કે ગમે નથી નારાજ છે, તો અત્યારે એમને ગમે એમ કરીને એમનું ગ્રુપ સ્ટ્રોંગ કરીને એમના માણસોને કરી અને અત્યારે ચેરમેન સાહેબ આ ઉંમરે મુંબઈ છોડીને 2 મહિના ઉપરથી અહીંયા જામનગરમાં છે. કારણ કે આપણે આપણું નામ જે આટલા વર્ષોથી, શું કામ તમે વિચાર કરો કે કેટલા ભાઈઓ વારસા માટે લડે છે. તમે સાંભળ્યું છે કે કોઈ એમ કે ભાઈ મને વારસો નથી જોતો, તમે સારા કામ કરો. ત્યારે એમના ફાધરનું નામ બગડે છે. એમની ઉંમર જુઓ. એમને જોઈએ છે કે આ વસ્તુ તરત એમના જીવતા જીવ સોર્ટ આઉટ થઈ જાય. નહીંતર આ ઉંમરે એમને જલસા કરવાનો હોય કે આવા બધા કામમાં ફસાવાના હોય. 2 મહિના ઉપરથી છે.